બનાસકાંઠાના ડીસામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો। દામા ગામે ભારે વરસાદે તારાજી સર્જી। વરસાદ વરસ્યાને 24 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા। ગામમાં ખેતરો સહિત રસ્તાઓ પર જળબંબાકાર। જળભરાવની સ્થિતિના પગલે ગ્રામજનોને ભારે મુશ્કેલી। ખેતરો અને રસ્તાઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। स्थिति हाल बहु खराब है। रस्तो आखो बंद है। दवाखाने जवुं होय, बाळकोने स्कूले जवुं होय तो जवातुं नथी। आ 3 दिवसथी आवी स्थिति है। ट्रेक्टर लईने अहीं चलातुं नथी। बनासकांठा जिल्लामां जे गईकाले धोधमार वरसाद वरस्यो त्यारे नीचाणवाळा विસ્તારમાં ક્યાંક પાણી પણ ભરાયું। કારણ આજે વરસાદના બીજા દિવસ હતા। TV30ની ટીમ પહોંચી ડીસા તાલુકાના દામા ગામે। વરસાદના 24 કલાક થઈ ચૂક્યા છતાંય પણ પાણી અત્યારે ઓસર્યા નથી। તો આપણે સીધા દ્રશ્ય બતાવીએ। અત્યારે આ જોઈ શકો દામા ગામ છે। દામા ગામમાં પણ અત્યારે તો ખેતરોના પાણી વળ્યા છે। એટલે હું આપણે બીજા પણ દ્રશ્યો બતાવીએ। જે ગામના લોકો છે, બાળકો છે, અત્યારે તો આ પાણીમાંથી બહાર પસાર થઈ રહ્યા છે। પાણીમાંથી બીજા પણ આપણે સાઈડના દ્રશ્યો બતાવીએ। જે ખેતરો પણ અત્યારે તો બેટમાં ભરેલા। એટલે ક્યાંક ને ક્યાંક વરસાદના 24 કલાક થઈ ચૂક્યા છતાંય પણ અત્યારે તો પાણી સુકાયા નથી। એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા हाल तो पानी जे छे गामोमां पण मळे छे। એટલે ક્યાંક ને ક્યાંક જે ગામોનો બીજા જોડતો જે રસ્તો છે ત્યાં પણ હાલ તો સંપર્ક તૂટે। એટલે ક્યાંક ને ક્યાંક હાલ તો રોડ રસ્તા પર પાણી ભરાતા ગામ લોકો તેમજ વાહન ચાલકો હાલ તો મુશ્કેલી મુકાય છે। એક જ માંગ કરી છે કે આ રોડ રસ્તાઓનું જલ્દી પાણીનું સમારકામ કરવાનું હાલ તો માંગ કરી રહ્યા છે। વિક્રમ ઠાકોર, TV30 ગુજરાતી, બનાસકાંઠા।